એક ઓર્ડરે બદલી નાખી છે ન્યાયની વ્યાખ્યા. હાઈકોર્ટના એ સીમાચિહ્નરૂપ ઓર્ડરની મારે આજે તમને વાત કરવી છે, જે કહેશે કે ન્યાય માટે કોર્ટ કચેરીના ધક્કા ખાવાની જરૂર નથી, ન્યાય માટે ખૂબ દૂરથી હાજરી આપવાની જરૂર નથી, ન્યાય માટે વર્ચ્યુઅલ મીટિંગ પણ માન્ય રહેશે. શું ન્યાય મેળવવા માટે 7 સમંદર પાર કરીને જ જવું પડે? આ સવાલ આપણને થાય. શું ડિજિટલ યુગમાં પણ કોર્ટના ધક્કા ખાવા અનિવાર્ય છે? જો તમે એવું વિચારતા હોવ કે કાયદો એટલે માત્ર ફાઇલો અને રૂબરૂ હાજરી, તો આ સમાચાર તમારા માટે છે. ગુજરાત હાઈકોર્ટે આજે એક એવો વર્ચ્યુઅલ ફેસલો સંભળાવ્યો છે, જેણે વર્ષો જૂની કાયદાકીય કઠોરતાના ચીરેચીરા ઉડાવી દીધા છે. આજે કિસ્સો જે છે તે 6 દિવસના લગ્ન જીવનનો કિસ્સો છે. એપ્રિલ 2024માં લગ્ન થયા. ગણતરીના દિવસો બાદ સંબંધોમાં તિરાડ પડી. બંને પક્ષે સહમતિથી છૂટાછેડા લેવાનું નક્કી કરી દીધું. પણ પેચ ત્યારે ફેસાયો જ્યારે ફેમિલી કોર્ટે જીદ પકડી કે પતિ ઓસ્ટ્રેલિયાથી રૂબરૂ હાજર થાય તો કેસ આગળ વધશે. પણ શું એક સહી માટે લાખોનો ખર્ચ, નોકરી છોડી ફ્લાઇટ પકડીને ભારત આવવું વ્યાજબી છે? તમને થશે કે ઓળખ પુરાવા એ બધી પણ કોઈ વસ્તુ છે, પણ ગુજરાત હાઈકોર્ટે આ જ મુદ્દે ફેમિલી કોર્ટને એક એવો પાઠ ભણાવ્યો છે, જે હવે એક મિસાલ બની જશે. જસ્ટિસ જેસી દોશીએ ફેમિલી કોર્ટના વલણને વધુ પડતો ટેકનિકલ અભિગમ ગણાવ્યો. હાઈકોર્ટે કહ્યું કે ટેકનોલોજી એ ન્યાયમાં મદદ કરવા માટે છે, રોકવા માટે નહીં. કોર્ટે આદેશ આપ્યો કે એનઆરઆઈ પતિ વિડીયો કોન્ફરન્સ દ્વારા ઓસ્ટ્રેલિયાથી પોતાની હાજરી નોંધાવે. ઓળખનો પ્રશ્ન હોય તો ડિજિટલ ડોક્યુમેન્ટ્સ બતાવીને પ્રોસેસ પૂરી કરે. હવે ન્યાય માટે પ્લેનની ટિકિટ નહીં, પણ માત્ર એક ઇન્ટરનેટની લિંક કાફી છે. આ ચુકાદો એવા હજારો એનઆરઆઈ માટે આશાનું કિરણ છે કે જેઓ કાયદાની આંટીઘૂંટીમાં ફસાયેલા છે. કાયદો જ્યારે ટેકનોલોજી સાથે હાથ મિલાવે ત્યારે ન્યાય માત્ર ઝડપી નથી બનતો, પણ રસ્તો જે છે તે વધારે સસ્તો અને સરળ પણ બની જાય છે. ગુજરાત હાઈકોર્ટના આ પ્રગતિશીલ નિર્ણયને તમે કેવી રીતે જુઓ છો? શું દરેક સરકારી કામકાજમાં આવી સ્માર્ટ પદ્ધતિ હોવી જોઈએ? કમેન્ટ કરો તમારો અભિપ્રાય અને જણાવો આ એનઆરઆઈ પતિના વર્ચ્યુઅલ છૂટાછેડાના આખા કેસ પર તમારી કમેન્ટ શું છે?